સ્વામિનારાયણાય નમઃ. સુંદર શ્યામ મારે ભોલે આજો રાજ. હો સુંદર શ્યામ મારે ભોલે આજો રાજ. ભોલે આજો રાજ મારે ભોલે રાજ. ભોલે આજો રાજ મારે ભોલે આજો રાજ. હો સુંદર શ્યામ મારે ભોલે આજો રાજ. आछी आलाप के सोरठी मीठी तान गाजो राज. आछी आलाप के सोरठी मीठी तान गाजो राज. मीठी तान गाजो राज. सुंदर श्याम मारे भोले आजो राज. अधर सुधारस साहिबा. अधर सुधारस साहिबा. अधर सुधारस साहिबा. अधर सुधारस साहिबा. मने आज पाजो राज. मने आज पाजो राज. स्वामी नारायण नारायण स्वामी नारायण. स्वामी नारायण नारायण स्वामी नारायण. स्वामी नारायण
સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ ભજ મન મોરા મોરા સ્વામિનારાયણ ભજ મન મોરા મોરા સ્વામિનારાયણ 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 ભજ મન મોરા મોરા સ્વામિનારાયણ 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 ભજ મન મોરા મોરા સ્વામિનારાયણ 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 સહજાનંદ ભજન રસ ભોગી સહજાનંદ ભજન રસ ભોગી જોगी जगत से रहत उदासी सुख सनगादिक एहि रस पीवत ग्राम विषय तजी रहे वनवासी सहजानंद भजन रस भोगी देह गेह संग नेह निवारत देह गेह संग नेह निवारत उर्धारत हरि पद अविनाशी
ઉર્ધારત અવિનાશી ચપલ સ્વભાવ તજી ચિત ચાહત રસિક રમા મન રહત ઉલાસી દેવાનંદ કહત સુખદાયક મુનિવર નાથ અચલ ઉપાસી સહજાનંદ ભજન રસ ભોગી ભજન રસ ભોગી ભજન રસ ભોગી. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. એક બહુ જુદી વિચારધારાને વરેલું આ પદ છે. દેવાનંદ સ્વામીના અમુક પદો બહુ પ્રચલિત છે. એમાં તારે માથે મટી ગયા કાળા કેસ તોય જાણ્યા નહીં જગદીશ. આ બધું ઘણી બધી વસ્તુઓ દેવાનંદ સ્વામીના પદમાં આવે છે. નંદ સંતોએ જે સત્સંગમાં પ્રવૃત્તિ કરી એમાં સામે જેવું ઓડિયન્સ હોય એવી વાત કરે. ગામડાની અંદર જાય અને વેદની વાત ઉગરાવે એટલે પેલા બગાસા ખાય, એને મેળ ના પડે, એને વાત સીધી બતાવે, સીધી સટ વાત ઉતરે એ વાત બતાવે. આવો તારું ધન રે ધોબન જોડ થશે, કંચન જેવી કાયા તે રાખમાં રોડાશે, એમ કે એટલે પેલા તરત પકડી જાય. પણ એ માયાના પ્રવાહમાંથી જગતમાંથી છૂટી ને પરમાત્મામાં જોડાય એટલું બરાબર. પણ પછીની જે વાત, એની જે ભક્તિ જે છે એ ઉપાસનામાં ફરીને પરમાત્માના આકારમાં જાય, એ આવા પદ ટકાવે. ભજનમાં જોડાવું એક બીજી વાત છે, પણ એ જે ભજનમાં જોડાયા તમે પછી એ ભજનની કન્સિસ્ટન્સી રહે, એનું સાતત્ય રહે અને તમારો આત્મા જે છે પરમાત્માના સ્વરૂપની અંદર સ્થિર થાય, એવા પદો લખેલા નંદ સંતોએ. આ પદ વાંચેલું નહીં, તમને ગાય ઉતારે તો સમજણ નહીં પડી અડધી. સહજાનંદ ભજન રસ ભોગી. અત્યારે ભોગવવાની વાત આવે કોઈ ના ના પાડે. કોઈ પણ વસ્તુ ભોગવવાની આવી કોઈ ના બોલે જ નહીં. આપણો સ્વભાવ જ એ છે ભોગવવાનો. વિષયને ભોગવતો ભોગવતો આ જીવ 84 લાખની યોનિમાં ફર્યો. 84 લાખની યોની છે, એનું તમે ડિસેક્શન કરો તો ખાવું પીવું વિષય ભોગવવા ને હુઈ જવાનું, બસ. એનાથી આગળ કશું જ નહીં, બીજો કાર્યક્રમ જ નહીં, બીજું સિલેબસ જ નહીં. આ જ આવે એ ભોગ. એટલે ભોગવવાની કોઈ ના ના પાડે. ભોગ વસ્તુ જેવી એ ના ના પાડે. એ અનંત જન્મનો આપણો સ્વભાવ. પણ એ જે ભોગવ્યું એમાં વિષય ખોટા હતા. ભોગવવાની ક્રિયા ખરી, પણ જે ભોગવ્યું એ ખોટું. જેમ ઉનાળો હોય એમાં જમીન સુકાઈ જાય, પછી એમાં તિરાડ પડે મોટી મોટી, ને વરસાદ પડે એટલે વરસાદનું પાણી છે અંદર ઉતરે ને ક્યાં જયું કોઈને ખબર જ ના પડે, જતું જ રહે, એવું ને એવું જ રહે ઉપર. એમ અનંત જન્મથી આ જીવ વિષયને ભોગવતો 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 આવ્યો, પણ એને કઈ એવો વિષય ના મળ્યો કે જેનાથી એના ભોગની તૃપ્તિ થાય. એ ના મળ્યું કોઈ નહીં.
એવું પાણી ના મળ્યું કોઈને. એ વિષય ભોગ એની તૃપ્તિ ક્યારે થઈ નહીં. એ ક્યારે થાય તો કે જ્યારે મૂર્તિનો મેળ પડે, મૂર્તિનો યોગ થાય, ત્યારે એ બધી વસ્તુનું આવે. બધે કોમા છે, ફૂલ સ્ટોપ એક ભગવાન પાસે, ફૂલ સ્ટોપ ભગવાન પાસે. અત્યારે નરસિંહ મહેતા, મીરા, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એણે જે વાત કરાવી ત્યાં ફૂલ સ્ટોપ આવી જાય. બીજા બધામાં કોમા બતાવે તમને. જગતની કોઈ પણ વાત લાવો એમાં કોમા કોમા ને કોમા. ફૂલ સ્ટોપ એક સ્વામિનારાયણ ભગવાનના આકારની વાત આવે ત્યાં ફૂલ સ્ટોપ આવે, ત્યાં પૂર્ણ વિરામ, બસ પત્યું થઈ. ત્યાંથી આગળ ચાલે નહીં ગાડી. મુક્તાનંદ સ્વામીએ એક અભિવ્યક્તિ આવી, પિયા પાયા ફિર ક્યા સોના, કે છે પિયા પાયા ફિર ક્યા સોના, પિયા પાયા જબ સાર સબન કો હાડ ચામ ક્યા જોના. પિયા એટલે સ્વામિનારાયણ ભગવાન, એ ઓળખાયા, એની પ્રાપ્તિ થઈ. પછી સુવાનું શું? સુવાનું એટલે એને મૂકીને બીજે જે ફાફા મારીએ એ, વિષયની અંદર સુખ ખોડીએ એ. એટલે પિયા પાયા જબ સાર સબન કા, ભગવાનનો જે આકાર એ તમને જ્યારે મળ્યો એ બધાનો સાર આવી ગયો. એ રોજે બોલીએ આપણે, વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ. આવ્યો કે નહીં? સાર આવ્યો પણ તરત જ બીજા સારમાં દોડીએ આપણે. એ સાર મનાયું નહીં, ગાયું ખરું આપણે. એ સાર જે છે, પિયા પાયા જબ સાર સબન કો હાડ ચામ ક્યાં જોના. આ જીવ ક્યાં છે? હાડકાને ચામડામાં જ મર્યો ને તાર કઈ જાય છે? ગયો ક્યાં આગળ? કોઈ પણ વસ્તુ સુંદરતા જુએ છે શેમાં? હાડકું ચામડું, એનાથી આગળ કશું નહીં. તમે જો એનું અંદરથી ડિસેક્શન કરો તો પછી હવે ના બોલતા કે હવે ઉકેલવા જેવું નથી. એ બધો આ કાર્યક્રમ અડવા જેવો નથી. છે આ હાડકું ને ચામડું જ. એ ભગવાનને બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે જેમ આ દેહ કેવું છે, તો કે છે કે જેમ પેલું હરાઠીનું, પહેલાં જે પેલી હરાઠી હોય કપાસની, એના પર લીપણ કરે અને ઝૂંપડી બનાવે. એટલે આ લીપણ કર્યું છે ઉપર, હાડકાની ઉપર, અને સારું લાગે છે તને, પણ છે લીપણ, એની અંદર બીજું છે નહીં. પણ એ જેને એ વિજ્ઞાન થયું એની અંદર ગયા, એ વિજ્ઞાન જેને થયું એમાં જતા રહ્યા. ચરણ કમલ રસ લોભી મતી કે ઉજાસી, નારદ સનકાદી મધુકર ગુંજત બનબાસી. એમ કે ચરણ કમલ, ભગવાનના ચરણારવિંદ, એનો જે રસ, એનો લોભી કોણ? તો કે નંદ સંતો. મતી કે ઉજાસી, જેની મતીમાં ઉજાસ થાય એ આગળ ચાલે. અત્યારે જેની મતીની અંદર ઉજાસ હોય એ ભણવામાં જાય, સારું ભણે, ડિસ્ટિંક્શન લાવે, બધું લાવે. એ મતીમાં ઉજાસ હોય, પણ ઠઠુડિયું હોય એ પત્તા રમી ખાય, લોકોની જોડે ફરી ખાય, એની મતીમાં ઉજાસ નથી, તો એને કશી પ્રાપ્તિ થવાની નથી આ લોકની દ્રષ્ટિએ. પણ જેની મતીમાં ઉજાસ, એ પુરુષોત્તમ નારાયણનો આકાર, એનું અનુસંધાન કરે. એ નંદ સંતોની મતીમાં ઉજાસ. મુક્તાનંદ સ્વામીએ કીધું, વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી, વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી, માવજી મેરુને તુલ્ય કીધી. પુરુષોત્તમ પ્રગટ મુજને મળ્યા, આજ આનંદના ઓગ મારે, એમ કે છે. જુઓ, એટલે એમ મુક્તાનંદ સ્વામી કહે છે કે જ્યારે મને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નહોતો, તેમ કે વિષય વાયુ, વિષયનો વાયુ, પંચ વિષયનો વાયુ, એના વડે તરણ એટલે તૂર્ણ, તણકલું હોય એ સહેજ હવા આવે એટલે ઉડવા મળે ઉપર, એમાં તણકલું, એમાં ભગવાનનું જ્ઞાન નહીં, ભગવાનનું ધ્યાન નહીં, ભગવાનનું ભજન નહીં, તણકલા જેવું ઉડે જ જાય બધે. જય કો તઈ તૈયાર, જય કો તઈ તૈયાર, એ ઉડ્યું આ તણકલું. વિષય વાયુ વડે તરણની જેમ ઉડતી, માવજી મેરુને તુલ્ય કીધી. સ્વામિનારાયણ ભગવાન, એમનો આકાર જ્યારે મને મળ્યો, એનો નિશ્ચય થયો, પછી એમાં વેઇટ આવ્યું, વજન આવે એટલે પછી ના ઉડે. અત્યારે પેપર વેઇટ રાખે છે, પેલા પંખો ફરતો હોય ઉપર અને નીચે પેલા કાગળિયા મૂક્યા હોય તો ઉપર પેપર વેઇટ આવે,
એ પેપર વેઇટ છે. એમ નંદ સંતોના શબ્દ એ પેપર વેઇટ છે. આપણે કાગળિયાની જગ્યાએ સેજ હવા આવી હેડ્યું, સેજ હવા આવી હેડ્યું, ઉડવા જ મળે. પણ નંદ સંતોનું પેપર વેઇટ હોય તો એ ઉડે નહીં પછી કાગળિયું. એ કહે છે કે માવજી મેરુને તુલ્ય કીધી, એણે મેરુને તુલ્ય કીધી. મેરુને તુલ્ય જ્યારે થયું પછી એણે આ લખ્યું, પિયા પાયા જબ સાર સબન કો હાડ ચામક્યા જોના. એટલે આ આખી વાત જે છે એ સહજાનંદ ભજન રસ ભોગી. આપણે ભોગી તો છીએ જ, બધું ભોગવતા જ આવ્યા છે. ફક્ત બોર્ડ બદલવાનું છે. ભોગ તો એ નહીં જ રાખવાના. કોઈ ભોગમાં જુદું નહીં લાયો. કોઈ શબ્દ સાંભળે છે, આંખથી જોવે છે, સ્પર્શ કરે છે, નાકથી સૂંઘે છે અને જીભથી ખાઈ પીએ છે, બોલે છે. એની આગળ કશું નહીં. આ પંચ વિષય જે છે એની આગળ કોઈ ભોગ છે નહીં. પણ એ ભોગની ડિરેક્શન એ જ્યારે પરમાત્માના આકાર તરફ થાય તો આપણી દિશા બદલાઈ. એ કહે છે. એટલે સહજાનંદ ભજન રસ ભોગી, જોગી જગત સે રહત ઉદાસી. એ જોગી જે હોય, જોગી, જોગી જગત સે રહત ઉદાસી, જે જોગી હોય એ લખ્યું ને બ્રહ્માનંદ સ્વામી, જોગી વાકો જાનીએ જાકા હરિસે જોગ, રહે નિરંતર રામ में અંતર સદા અરોગ. એ જોગી કોને કહેવાય? કે જેનો રામ ભગવાનની સાથે યોગ હોય ને એનું અંતરાત્મા સદા ભગવાનના આકારની અંદર રમતો હોય એને યોગી કહેવાય. અને અંતર સદા અરોગી, એનામાં કોઈ રોગ નહીં. એ રોગ એટલે પેલો નહીં, થાઇરોઇડ બ્રોન્કાઇટિસ એ નહીં, પણ અંતઃશત્રુના રોગ એ એનામાં નહીં. ભગવાનના રસના ભોગી, સહજાનંદ ભજન રસ ભોગી. સહજાનંદ ભજન રસ કીધો કે એક તો હશે ને એની અંદર, એમને એમ ના આવે, એને બધી વસ્તુનો ખ્યાલ છે. એટલે એણે રસ કયા? તો નિષ્કુળાનંદ સ્વામીએ સહજાનંદ શબ્દ એમાં કેટલા તત્વ છે બતાવ્યું પુરુષોત્તમ પ્રકાશમાં. સકાર કહેતા સર્વે દુઃખ વામે, હકાર કહેતા હરિધામ પામે, જકાર કહેતા જય જય જાણો, નકાર કહેતા નિર્ભય પ્રમાણો, દકાર કહેતા દદામાં દઈને, પામે ધામ સહજાનંદ કહીને. આ ભજન રસ ભોગી, એ ભજનના રસના ભોગી થવાની વાત કહે છે, પણ એ સહજાનંદ ના ભજનના રસના ભોગીની વાત કહે છે. એ સહજાનંદ મંત્ર જે છે એમાં સી વસ્તુ છે એ સમજવી પડે. એમાં સ જે છે, સ હ જ ન ને દ, 5 અક્ષરનું આ નામ. એમાં સ જે છે, સ તમે જ્યારે બોલો એ સર્વે દુઃખ વામે, એ સ તમારા દુઃખને દૂર કરનારો છે, દુઃખને દૂર કરે એ સ. તો સ્વામિનારાયણ ભગવાન એનો જે આશ્રય કરે એને ભગવાન કહે છે, એને અન્ન અને વસ્ત્રનું દુઃખ ના પડે. પહેલું માગી લીધું એડવાન્સમાં રામાનંદ સ્વામી પાસે, આશરો કરવો જોઈએ એનો. સકાર કહેતા સર્વે દુઃખ પામે, સર્વે એક બે નહીં, બધી પ્રકારના દુઃખ, એના શરીરના, મનના, અધ્યાત્મના, દૈવના બધા દુઃખને હરે એ સકાર છે. હકાર કહેતા હરિધામ પામે, હ જે છે એ ભગવાનના ધામને પમાડનારો છે, ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવનારો છે. જકાર કહેતા જય જય જાણો, જ જે છે એ જયકાર કરનારો છે. જ જે છે એ જયકારી કરે. અત્યારે તમે મંદિર છે આપણા, એમાં 500 પરમહંસની જય બોલાય છે. બોલાય છે કે નહીં? તમે ગમે એ જગ્યાએ ડોનેશન કર્યા છે એની નહીં જય બોલાય, પણ 500 પરમહંસ એની જય બોલાવે જ. કારણ કયું? કે એને ભગવાનના ભજનનો યોગ છે. જેને જેને ભગવાનના ભજનનો યોગ, એને આ વસ્તુ બને ને બને. જ શબ્દ જે છે એ જયને કરનારો છે. એનો જય જે છે 2 પ્રકારનો.
એક અંતઃશત્રુમાં જય થાય એનો. કાળ કર્મ માયા અને યમદૂતના ભયથી જે મુકાવે એ સ્વામિનારાયણ ભગવાનનું ભજન છે. એ જ છે એ જય જયકારી કરનારો છે. નકાર કહેતા નિર્ભય પ્રમાણો. ન જે છે એ તમને નિર્ભય કરનારો છે. ન નિર્ભય બનાવે. ન છે નિર્ભય કરાવે. આપણને ખબર નહીં ન કેવો છે એ નિર્ભય કરાવે. આજે આવ્યો હતો ને ફોન રાજુ, આજે જ ફોન આવ્યો હતો ને બપોરે. આજે પેલા ફોન આવ્યો હતો વડોદરાથી, ગયા હતા ને સાવલી. તો હાથ ના ગાલે કોઈ એવી જગ્યા, આ બધાને નહીં ખબર હોય એવી એક જગ્યા છે ત્યાં સાવલીમાં. ત્યાં બહુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. 60 વીઘાનો પ્લોટ. અલ્યા જસભાઈ નહીં તો ધાકા કરે છે. તો 60 વીઘાનો પ્લોટ, એની અંદર આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એને રિસ્ટ્રક્ચર કરે. પણ માણસ ત્યાં જાય એટલે પગ વગરનો માણસ દેખાય. થાય પગ વગરના માણસ. જે કામ કરવા જાય પડીને ભાગે, કામ કરવા જાય પડીને ભાગે. આ તો અત્યારનો તાજી વાત કરું છું લ્યા. તમે આવ્યા હતા ને બધા, અને આજે ફોને આવ્યો હતો ને રાજુ, આજે એનો ફોને આવ્યો, એના જે પાર્ટનર હતા એનો ફોન આવ્યો. એના પછી શું થયું, એ પેલા આવ્યા મને કહે છે કે આવું થાય છે. હું કઈ ભૂવો છું તારે તારે કે પગલાં કરો કે છે કે હું પગલાં નહીં, પગલાં લઈને આવીશ. પગલાં નહીં, પગલાં લઈને આવીશ. હું કોઈ પણ સમસ્યા હોય ને એનું સમાધાન હોય. આ નિર્ભયની વાત કરું છું. નિર્ભય ના થવાય, એનો નિશ્ચય કરવો પડે, એનું બળ રાખવું પડે તો નિર્ભય થવાય. પછી ત્યાં ભગવાનના ચરણારવિંદ લઈ ગયા, પ્રસાદીની મૂર્તિ લઈ ગયા પૂજાની. સ્વામિનારાયણ ભગવાનની આ ચાકડી એ ત્યાં લઈ ગયા. ભગવાને જે જળથી સ્નાન કરેલું એ જળ લઈ ગયા. જ્ઞાનબાગની રજ લઈ ગયા. હોમાત્મક મહાપૂજા કરી, સર્વમંગલની આહુતિ આપી, પછી હરિકવચની આહુતિ આપી, જનમંગલની આહુતિ આપી, બધા ભગવાને દેવ પધરાયની આહુતિ આપી ને 20-20, 22-22 મિનિટની 2 ધૂન કરી. હવે એને જાય જ છૂટકો ને તૈસાનો રહે, એ રહે જ નહીં. પણ પેલા માલ ના હોય ના જાય. એની અંદર બીજ મૂકવું પડે, એના નિશ્ચયનું બીજ મૂકવું પડે. નકાર કહેતા નિર્ભય પ્રમાણો. ના કેમ જાય, આ જવું જ પડે ને. એટલે ત્યાં આગળ પછી એ પાણી જે તું છાંટ્યું, કોકને લાગતું છે શું છાંટે છે પાણી છાંટ્યું ભાઈ પેલું. પછી એ જે રજ હતી એ બધે ભભરાઈ ને કીધું એટલે મૂકો આ તારી ઓફિસ જે છે એની અંદર સ્વામિનારાયણ મંત્ર એવા આજ્ઞા કરે એટલું કરવાનું. આટલું કર્યું તો આજે એનો રિપોર્ટ આવ્યો કે નહીં રાજુ? રાજુ હતો ને ખબરતો હતો, મેં મોબાઈલ મૂક્યો હતો ત્યાં કે બધી વસ્તુ બંધ થઈ ગઈ કે છે. અમારો આખો સ્ટાફ ખુશ થઈ ગયો કે છે. જો આ અત્યારે બોલે છે, આ પેલી વાત નથી. આ એક હતો રાજા ને એક હતી રાણી, એવું નથી. આ વાત બિલકુલ ટકોરાવાળી વાત છે. નંદ સંતોનું એક વાક્ય ખોટું ના હોય. આપણે ખોટા હોઈએ, આપણે લોચા મારીએ તો એ વસ્તુ જુદી, પણ એને જે કીધું એમાં સજ્જય ફેર પડે. નકાર કહેતા નિર્ભય પ્રમાણો, બધા ભયથી મુક્ત કરે. આ જતો હશે એટલે પગ વગરનો માણસ પડીને ભાગે, એટલે કોઈ આવે નહીં, કામ કરવા ના આવે. તે પેલો કહે છે કે અત્યારે તો કામ કરનારા કે બધા ખુશ થઈ ગયા કે છે. મૂકતા ખુશ જ થાય ને. પણ પછી મેં કીધું મૂકું લે જો દીવો કરો એટલે પાછું તેલ નહીં મૂકતા રહેવું પડે, નહીં તો હારા વડતાલ છોડી દે. આ તો એને બતાવવું પડે આ પાછું, નહીં તો ગરજ હરી વૈદ વ્યારી એમ થાય. મૂકું જેમ દીવો કરો એટલે અંદર તેલ મૂકવું પડે કે નહીં મુકુંદલાલ? દીવામાં ઘી મૂકવું પડે કે નહીં? નહીં તો બંધ થઈ જાય, દીવો ઓલવાઈ જાય. એમ મૂકું વડતાલ આવવું પડશે. એ 2 પાર્ટનર આવ્યા પહેલાં ત્યાં આવેલા 2 પાર્ટનર. મને કે આવું છે. મૂકું પહેલું તારામથી ભૂત કાઢવાનું છે. ફેક્ટરી પછી ફેક્ટરીની વાત પછી પહેલું તારામ ભૂત જે છે એ ભૂતકાળ, અને એ સ્વામિનારાયણનું આશ્રિત થવું પડે પછી મેળ પડે. મૂકું એમને એમ ના થાય. એને હવે તમે જે કોઈ બેસી જાય એ કારણ કયું છે? એ નિર્ભય કરનારું. અત્યારે આ સમયની અંદર આ મંત્રનો પ્રભાવ છે. એ સહજાનંદ જેમ તેમ નથી. નકાર કહેતા નિર્ભય પ્રમાણો. એ ન જે છે એ તમને નિર્ભયતા પ્રદાન કરનારું તત્વ
છે એ સહજાનંદમાં જ આવ્યું. આપણને ખબર જ નહીં સહજાનંદ બોલીએ પણ આટલી બધી વસ્તુ અંદર છે. સહજાનંદ ભજન રસ, એ રસ કયો? આ સહજાનંદ, આ 5 અક્ષરનો રસ ભર્યો આની અંદર. નકાર કહેતા નિર્ભય પ્રમાણો, દકાર કહેતા દદામાં દઈને પામે ધામ સહજાનંદ કહીને. દ જે છે દદામાં એટલે દુંદુભી વાગે, એ બધી દિવ્ય વસ્તુ છે એ વાગે અને પછી એ કહીને ભગવાનના ધામમાં જાય. એ આ સહજાનંદ, આ સહજાનંદની વ્યાખ્યા કરી. રસ કીધો એટલે તા રસ કયો મહિતા? થોડી કેરી ગોટલા કાઢવાના જ મહિતી. રસ આ સ કહેતા બધું દુઃખ કાઢે તમારું, સર્વે દુઃખ વામે. હકાર કહેતા હરિધામ પામે. આજે તમે આ મંત્ર બોલો ભગવાનના ધામને પહોંચાડે. જકાર કહેતા જય જય જાણો, તમારો જય જયકાર કરાવે. નકાર કહેતા નિર્ભય પ્રમાણો, દકાર કહેતા દદામાં દઈને પામે ધામ સહજાનંદ કહીને. આપણી આંખ વિચાય ત્યારે સ્વામિનારાયણ ભગવાન તમને લેવા આવે, તમારો જીવ પરમાત્માના ધામને પામે. સહજાનંદ ભજન રસ ભોગી, જોગી જગત સે રહત ઉદાસી. જોગી હોય, 3 વસ્તુ છે, 3. એક જોગી, બીજા રોગી ને ત્રીજા ભોગી. જોગી, રોગી અને ભોગી. ભોગી જે છે ભોગી, એ વિષયની અંદર જ ચોટેલો હોય. જોગી, રોગી અને ભોગી. માખ હોય, માખ એ સાકર પર બેસે, પથ્થર પર બેસે, મધમાં બેસે. માખ એકની એક છે, બેસવાની ક્રિયા એકની એક, જગ્યા જુદી. માખ પથ્થર પર બેઠી, એનો આશ્રય સ્થાન છે. એમાં પથ્થરમાંથી એને કશું લેવાનું નથી. માખ પથ્થર પર જે બેઠી એ જોગી છે. જોગી કહેતા આ જગતની અંદર જેનો આત્મા પરમાત્માના વિશે એકદમ નિમગ્ન થયો, એવો જે આત્મા એ આ જગતની પ્લેન ઉપર ડીલ કરે, પણ એના માટે વિષય ભોગની વાત નથી, શરીરને ટકાવવાની વાત છે. એ ખાય છે તો શરીરને ટકાવવા માટે, ટેસ્ટ માટે નહીં. એ જોવે છે તો એની આંખ જોવે છે, એની અંદર વિકાર નથી, એ જોગી કહેવાય. હવે બીજી જે વાત છે તો માખ જે છે એ સાકર પર બેઠી. સાકર પર બેઠે એટલે એમાં થોડીક વાર માખ અંદરથી રસ લે, પછી આમ કરે એટલે ઉડી જાય. એટલે આ માખો અત્યારે અહીંયા આવી છે, આમ કરું છું એટલે ઉડશે આપણે થોડોક વાર, પછી પાછી ઉપડશે. બધી માખો ઉપડવાની. આ એ કારણ કે માખ જે છે સાકર ઉપર બેઠી, પણ સાકર ઉપર એ કંઈક લેવા, કંઈક રસ લેવા એ બેઠી છે, પણ એ ઉડી જાય પાછી. આમ કરો એટલે ઉડી જાય. પણ માખ જે છે એ મધમાં બેઠી, પતી ગઈ વાત. પછી એનો પગ કાઢનારો કોઈ છે એમાંથી નીકળે નહીં. ભોગી છે. ભોગવાળો જે છે એ ક્યારેય ભગવાનના સિવાય બીજા જેમાં પેટો એમાંથી બહાર નીકળી શકે નહીં. એ માખ જે છે એ મધની અંદર બેઠી. આપણે કયા રહેવાનું? સાકરવાળું રાખવાનું. આપણે અમારે જેવા આવે ઝાપડ ઝૂપડ કરો તો હા વાંધો નહીં, આમ કરી જવાનું. ઉડાય એવું રાખજે લ્યા પાછો. હા, મધમાં ના બેસતો, હાકર ઉપર બેસજે. ઉડી જવાનું થોડોક ટાઈમ થાય, પણ ઉડી જવાનું ખરું, અંદર ચોટેલા નહીં રહેવાનું, નહીં તો પાછું તકલીફ પડે. એ આપણે ખબર ના પડ્યા. એ જોગી રહત જગત સે ઉદાસી, જેને એમ કે ભગવાનના ભજનમાં જેની સ્થિતિ થઈ તો એ શું કેવો હોય? એમ કે હમ તો એક સહજાનંદ, હમ તો એક સહજાનંદ, સહજાનંદ ગાવે હમારે મન
स्वामी नारायण हमारे मन स्वामी नारायण दूसरा न भावे हम तो एक सहजानंद तप तीरथ साधन में स्वप्ने नहीं जावे तप तीरथ साधन में स्वप्ने नहीं जावे जैसे कोई घृत छाड़ी जैसे कोई घृत छाड़ी छास को न खावे हम तो एक सहजानंद सहजानंद गावे हमारे मन स्वामी नारायण दूसरा न भावे आ जोगीनी વાત બતાડી जोगी रहत जग से उदासी आ सहजानंद जाया पड़ा हम तो एक सहजानंद सहजानंद गावे आ कोण કે છે પ્રેમાનંદ સ્વામી આ બધી ફ્લેવર ભેગી કરું છું આ પદ જે છે દેવાનંદ સ્વામીનું પછી વચ્ચે જે આવ્યું એ નિષ્કુળાનંદ સ્વામીનું હવે પાછા પ્રેમાનંદ સ્વામી આવે પણ ઓલ રોડ્સ લીડ ટુ રોમ એવી વાત કહેવત છે બધા નંદ સંતો જે હોય એની એક વાત જે છે એક સ્વામિનારાયણ ભગવાન આગળ જઈને સ્થિર થઈ જાય એ કહે છે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે એટલે મારા મનની અંદર સ્વામિનારાયણ ભગવાન એનો આકાર સ્થિર થયો છે એનો મંત્ર સ્થિર થયો છે એના વગર મને કોઈ બીજી વસ્તુ ભાવતી નથી આ માં ક્યાં બેઠી પથ્થર પર આશ્રય સ્થાન છે જગતની પ્લેન પર ડીલ કરે છે પણ એનું ઓરિએન્ટેશન એક માત્ર ને માત્ર ભગવાનના સ્વરૂપની અંદર છે તપ તીરથ સાધન મેં સ્વપ્ને નહીં જાવે બહુ ઊંચી વાત કરે છે એ તપ છે તીર્થ છે કોઈ સાધન છે એમાં પણ મારું મન ક્યારેય જતું કેમ તો કે એ ગાંઠ વાળીને બેસી ગયા એની અંદર બેસી ગઈ વાત કેમ કે એને પરમાત્માની મૂર્તિનું એ અનુસંધાન રહે છે એની લીલાનું અનુસંધાન રહે છે એટલે આ લખી શકે આપણે ના આપણે ગાવાનું બોલાય નહીં આપણાથી આપણે આપણો કાટખૂણો મેળવવો પડે આપણે નીચે જ ઉતરવું પડે પ્રેમાનંદ સ્વામીની ફીટ બેસે પણ આ શબ્દ જે છે એ તમને પ્રેરણા આપે તમને ઇન્સ્પાયર કરે જૈસે કોઈ ઘૃત છાંડી છાસ કો ન ખાવે એમ કે કોઈ ઘી હોય એને છોડીને છાસ ના ખાય એમ ભગવાનનો જે આકાર એ ઘીની જગ્યાએ છે અને બીજું બધું સુખ એ છાસની જગ્યાએ છે બાય પ્રોડક્ટ બધી દૂધની જ પણ પરમાત્માનો આકાર એ જે છે એ જુદી વસ્તુ છે એને કશી વસ્તુ અડે જ નહીં એ જેનો જીવ જે છે પરમાત્માના સ્વરૂપની અંદર સ્થિર થયો એ જીવ ભગવાનના આકારથી ક્યારેય વિચલિત થાય નહીં જેમ આપણે દૂધ હોય હવે દૂધની અંદર દૂધનું તમે ચા બનાવો તો કે રેડી કોફી બનાવો તો રેડી મસાલો બનાવો તો કે રેડી દૂધ તમને જે કહો યસ જ કે પણ દૂધની અંદર મેળવણ પડ્યું પછી ચા બનાવો દૂધની અંદર મેળવણ પડે પછી ચા બનેલ્યા બનાવી જોજે ને ફાટી જાય ફોદા ફોદા થઈ જાય એ મેળવણ પડ્યું છે દૂધ જ પણ એમાં મેળવણ પડ્યું એમ આ પહેલાં દૂધ હતું એટલે જે કોઈ એમાં હાથ પાડે જે કોઈ એમાં હાથ પાડે ના બોલે જ નહીં જેમ દૂધનું બધું જ બને એમ આ દૂધ પહેલાં હતું એમાં મેળવણ વગરનું દૂધ એમાં બધી વસ્તુ બનાવી જાય બધાય ચા બનાવી જાય કોફી બનાવી જાય પેલું બનાવી જાય પણ મેળવણ પડ્યું એટલે રિસ્ટ્રિક્શન થયું હવે ચા કોફીનો કાર્યક્રમ બંધ થયો હવે બહુ તો દહીં બનશે પછી મેળવણ પડ્યું એટલે દહીં થયું એમાંથી પછી છાશ બને બહુ આગળ જાય શ્રીખંડ બનાવે કોઈ ને બહુ આગળ જાય તો કઢી પછી જય સ્વામી નારાયણ એનાથી આગળ બીજી કોઈ પ્રોડક્ટ બને નહીં મેળવણ પડ્યું મેળવણની જગ્યાએ જ્ઞાન એ જ્ઞાન થયું આપણને એટલે દૂધ હતું પહેલું
દૂધ આપણે દૂધ જ પહેલાં આયા તારે હરખું જ બધું. પછી મેળવણ પડ્યું, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એના શબ્દરૂપી મેળવણ એ પડ્યું એટલે એનું દહીં બની ગયું. એટલે અમુક વસ્તુ બંધ થઈ ગઈ. પછી આવે આ નહીં, આવે આ નહીં, એમાંથી બહાર નીકળ્યા આપણે. પછી શું થાય? એ દહીં જે છે એનું ચર્નિંગ થાય, એને વલોવાય. એ વલોવાય એટલે એમાંથી માખણ બન્યું. વલોવાયું દૂધ, દહીં, એમાંથી માખણ બન્યું. એ જેમ મેળવણ પડ્યું પછી તમારી અંદર ભગવાનની ભક્તિ, સેવા, એનું ચર્નિંગ થયું, એનું વલોણું થયું. એ વલોણામાંથી નીકળ્યું માખણ. માખણ જે છે એ પાણીમાં તરે છે, પાછું તરે છે કે નહીં? પણ પાછું એને હારી ફંગસ લાગે. થોડોક ટાઈમ થાય એટલે માખણને ફંગસ લાગે. એ મેળવણ પડ્યું પછી એની અંદર ભક્તિ થઈ. પણ પછી જ્યારે એ માખણ જે છે એને તમે તપાવો, માખણને ગરમ કરો, એમાંથી ઘી બને. પછી એને પાણીની અંદર કશું નહીં થાય. એ પાણીને એને કશું થઈ શકે ને લોંગ લાસ્ટિંગ, એનું ડ્યુરેશન વધી ગયું. કેમ કે એમાંથી માખણમાંથી ઘી બન્યું. એમ આપણી ભક્તિ જે છે રિપીટેડલી ભક્તિ થાય પછી એનું ઉપાસનામાં ટ્રાન્સફોર્મેશન થાય. ભક્તિ જ્યારે ઉપાસના બને તો જે ભજન દેહમાં થતું હતું, જે ભજન મનમાં થતું હતું, એ ભજન તમારો આત્માની અંદર થાય. તમારો જે આત્મા છે, કરોમિ યદ્ય સકલમ પરસ્મય નારાયણાય સમર્પયામિ, આ જગ્યાએ તમારો જીવ જતો રહે. એટલે તમે શ્વાસ લો એ પણ ભજન થઈ જાય. તમે જે શ્વાસ લો એ શ્વાસ પણ તમારો સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં સમર્પિત મારો શ્વાસ છે એવી ભાવદશાથી શ્વાસ લેવાય. એ તમારું ભજન ઉપાસનામાં ગયું. ઉપાસના એટલે ઉપ વત્તા આસન. ઉપ એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ તત્વ તરફ તમે જ્યારે રહો એને ઉપાસના કહેવામાં આવે છે. એ ઉપાસનામાં જ્યારે જીવ થયો ત્યારે એ ઘી બની ગયો. ઘી થયું પછી એને કશી વસ્તુ એનો પરાભવ કરી શકે? બાય પ્રોડક્ટ દૂધની જ લે ભાઈ, બાય પ્રોડક્ટ દૂધની જ. પણ પહેલો જીવ હતો, બદ્ધ જીવ. પછી એમાં જ્ઞાન આવ્યું, એમાંથી આત્મા થયો ને એમાંથી અક્ષર થયો. જીવ, આત્મા અને અક્ષર, દૂધ, દહીં, માખણ અને ઘી, આખી આપણી એક જ જીવની આ બધી જુદી 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 અવસ્થાઓ છે. એટલે એ જ્યારે આપણા જીવની અંદર સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન, એમનું ધ્યાન, એમનો નિશ્ચય એ દ્રઢ થાય ત્યારે આપણો જીવ જે છે, આ પ્રેમાનંદ સ્વામીએ કીધી એ વાત એના પર જાય કે જૈસે કોઈ ઘૃત છાડી છાસ કો ન ખાવે. આ ઘી ને છાસની વાત આવી એટલે મેં સમજાવ્યું. આ વાત છે પણ મુદ્દાની છે દૂધ જ ને, પણ દૂધમાંથી આ બધી વસ્તુ બદલાઈ એટલે પછી એની ડ્યુરેબિલિટી વધી ગઈ. દૂધ બહુ ના રહે, ત્રીજે દાડે ઊંઘે ને તો પાછું કે ના હવે કશું થાય નહીં, હવે એને ફેંકી દો એમ કે. બીજે ત્રીજે દાડે જ કહે છે. આ પેલા ડેરીવાળું આવે છે એમાં જ બધું રાખે છે પ્રિઝર્વેટિવ, એટલે રહે છે લાંબુ. બાકી એ ના રહે. નેચરલ દૂધ હોય એ લાંબો ટાઈમ રહે નહીં. પણ દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ, જેમ જેમ આગળ જાય એમ એમ એની ડ્યુરેબિલિટી વધી ને એમાંથી ઘી આવ્યું. એ પણ ઘણો ટાઈમ ઘી રહે ને એને પાણી પરાભવ કરી શકે નહીં. એટલે આપણે બદ્ધ દશા છે આપણી. એમાંથી જીવમાં જવાનું, જીવમાંથી આત્મામાં જવાનું, ને આત્મામાંથી ભગવાનના આપણે અક્ષર મુક્ત છીએ. એ સ્ટેજ ઉપર જઈ ને આપણે જ્યારે ભગવાનનું ભજન કરીએ તો એ તમને પરમાત્માની પ્રતીતિ કરાવનારું ભજન થાય. તમને કશું નડવા દે નહીં. અત્યારે દેહ દશામાં બધું નડે. દેહ દશા આવી એમાં બધું જ નડે. પણ તમે સહેજ બિયોન્ડ જાઓ દેહની તો તમારી આખી અવસ્થા બદલાઈ જાય. અત્યારે તમે હોન્ડા હોય, સાયકલ હોય, ગાડી હોય, એને ખાડોય નડે, ટેકરોય નડે, છાણે ચોટે, બધી વસ્તુ નડે. ડાયવર્ઝન આવે, ક્રોસિંગ આવે, બાયપાસ આવે, પણ પ્લેનને શું આવે? હેડ્યુઝ આવે. એને તો ખાડોય ના આવે, ટેકરોય ના આવે, ત્યાં કશું વળે જ નહીં. એ પ્લેન હેડ્યુઝ આવે. એમ જેની આત્માની અંદર વૃત્તિ સ્થિર થઈ એને આ બધી વસ્તુ સહજ બની જાય. એ ભગવાનના ભક્તનો દાસ બનીને રહે. એ કહે છે સહજાનંદ ભજન રસ ભોગી. ભગવાન સ્વામિનારાયણના ભજનના રસના ભોગી થવાનું. તો તમારે બીજા લોચા નહીં મારવા પડે. એ જેણે ચાખ્યો
એને બીજેથી મન ઉતરી ગયું, એને મન ઉતરી ગયું. સુખ સનકાદિક એહી રસ પીવત, સુખ સનકાદિક એહી રસ પીવત, ગ્રામ વિષય તજી રહે વનવાસી. આ વનવાસી જે છે, અત્યારે વન બંધ તો કપાવા માંડ્યા, વન ક્યાં રહ્યા જ છે હવે. પણ તમે અઠવાડિયું છૂટા પડો ને વડતાલ રહો એ વનવાસ કહેવાય. સમજાય છે? અઠવાડિયું તમે ધંધામાંથી, નોકરીમાંથી, વ્યવહારમાંથી છૂટા પડો, થવાનું નથી પણ આ તો કહું છું. એટલે છૂટા પડીને તમે વડતાલ ગયા એ વનવાસ થયો. વનવાસ, વનની અંદર કશું મળે જ નહીં, બધું નૈસર્ગિક હોય, એની અંદર કશી બીજી માથાકૂટ નહીં. આમ વડતાલ જાઓ એટલે બધી વસ્તુ પતવા માંડે ધીરે ધીરે ધીરે. પણ આ પેલો જોડે જ હોય પેલું હલો વાળું, એટલે ગયો હોય ખાલી, હજુ તો બાસ્કાત પહોંચ્યો હોય તારો હલો આવે તો પાછું આવે આ પાર્સલ. એ માથાનો દુખાવો છે પાછો. પણ એ વનવાસ, વનની અંદર ગયો પછી તારે બધું મૂકી દેવું પડે. અઠવાડિયું તકલીયા, કંઈ જ નહીં, માથાકૂટ નહીં. એ કરતાં શીખવું પડ્યા. પેલા ક્રિકેટ મેચ આવે ને એમાં નેટ પ્રેક્ટિસ આવે, લે પહેલી બધા નેટ પ્રેક્ટિસ કરતા જ હોય. પોણીઓ પહેરી, પેલો પેન્ટ બેન્ટ છે એનું, ચડ્ડું પહેરીને ઉપડી જ જવાનું, બોલિંગ નાખવા, બેટિંગ કરવા, એને નેટ પ્રેક્ટિસ કરે છે. એમ આપણે નેટ પ્રેક્ટિસ કરવી પડે. તો હપુસું છે ને છૂટા છે લ્યા, ભગવાનના ધામમાં જવું છે, ભગવાનના ધામમાં જવું છે, બધાય કહે છે, પણ પ્રેક્ટિસ કર્યા વગરનો શેનો જવાનો છે? કોઈ પણ માણસ રેકોર્ડિંગ કરવા જાય તો પહેલો રિહર્સલ કરે છે, તો આની રિહર્સલ તો કોઈ કરતો નથી. આ દેહને છોડી, વ્યવહારને છોડી એક દિવસ જવાનું તો છે જ ને. તારે કોઈ ના જવાનો હોય આંગળી ઊંચી કરો, લ્યો, બધાને ખબર છે ઉપડવાની છે આપણી ગાડી. પણ એ જવાની જે વાત છે એની આપણે પ્રેક્ટિસ પાડવી પડે. આ તો કરું તો પછી અઠવાડિયામાં તો બે દાડા તો કોઈક આવશે, જો કથા ઉતરે તો. તમે આવો કંઈ મને ફાયદો નહીં થવાનો, લ્યા પાછ જોજો. કાશે તમે વડતાલ આવો એમાં મને ફાયદો નથી, મારે તો ઉલટું તમારે ધ્યાન રાખવું પડે. તમારા માટે શું લાવું? શરબત લાવે. એ કાર્યક્રમ પાછો બીજો છે, એ મારા ફાયદાની વાત નથી. પણ હું વાત કેમ કરું છું કે આપણે એક આ પ્રેક્ટિસ પાડવી પડે. વનવાસી શબ્દ વાપર્યો. સુખ સનકાદિક એહી રસ પીવત, એટલે બધા જે ઋષિઓ થઈ ગયા, બધા મુક્તો થઈ ગયા, એણે ભગવાનની મૂર્તિનો, ભગવાનની લીલાનો રસ પીધો. ગ્રામ વિષય તજી રહે વનવાસી, એટલે ગ્રામ્ય વિષય એટલે પંચ વિષય, જગત સંબંધી પંચ વિષય એને છોડીને ભગવાનના સત્સંગની અંદર રહ્યા, એની વાત કે છે. તો પર્વતભાઈ સત્સંગમાં થઈ ગયા. પર્વતભાઈ જે હતા એને સદાય સમાધિની અવસ્થા, ધ્યાનની અવસ્થામાં રહે. સનકાદિક એહી રસ પીવત જે વાત આવે છે એમાં આપણે જોવું છે. રસ પીવાની વાત, ગ્રહસ્થ અને ગ્રહસ્થની વાત કહેતો જ બે ને. તમે ગ્રહસ્થ જ છો. પર્વતભાઈ 200 વીઘાના જમીનદાર, એમ તેમ નતું લ્યા ભાઈ, એમ નહીં. 200 વીઘાની ખેતી પર્વતભાઈને. પણ એમના ભાઈ હતા, એમની સાથે એ ખેતરે જાય તો જ્યારે માનસી પૂજા કરે ને ભગવાનને ધરાવવાનો સમય થાય બપોરનો, તો હલ્લાકડું જે હોય બળદને ઊભું રાખે અને ભગવાનને માનસી પૂજા કરે. તો એક વખતે પર્વતભાઈ માનસી પૂજા કરતા હતા અને એમના ભાઈએ સેજ હડસેલો માર્યો કે પેલા બળદ આગા પાછા થાય છે. એટલે એ હડસેલો જે માર્યો, એ હડસેલો મારતાની વારમાં દહીં નીચે ડરાયું, દહીં પડ્યું નીચે. હવે પેલા એમના ભાઈને જોયું તો સારું, આ તો એને હડસેલો માર્યો, આ દહીં કઈથી આવ્યું અત્યારે? અહીં તો અમૂલનું કાઉન્ટરે નથી, દહીં આવ્યું કઈથી આ? તો પછી એણે વાત કરી કે ભાઈ આ શું કહે છે? તો કે હું ભગવાનની માનસી પૂજા કરતો હતો અને સ્વામિનારાયણ ભગવાનને મેં રોટલાને દહીં એ ભગવાનને જમાડતો હતો. પછી તમે મને કંઈક હડસેલો માર્યો, એમાં એ દહીં નીચે ઢળાયું. ત્યારથી પર્વતભાઈને એના ભાઈએ કીધું કે આજથી તમારે ખેતી કરવા આવવાનું નહીં. ખેતીને એને ના પાડી. કેમ? એની ભાવદશા જુદી છે. એ ખેતીનું કર્મ કર, નિષ્કર્મની વાત નથી.
નિષ્કર્મ તમારે થવાની વાત નથી, પણ તમારું જે કર્મ જે છે એ કર્મની સાથે યોગ જે છે એ ભગવાનનો યોગ કરાવવાનો. કર્મયોગની સાથે ભક્તિ યોગ એ બહુ જ અગત્યમાં યોગ છે. એ ભક્તિ હોય પણ કર્મ જતું રહે તો એ નકામું પડે પાછું. તમે હરિભગત હોય, ગ્રહસ્થ હોય અને તમે એમ કે આ તો બધું સત્સંગમાં આમ છે ને તેમ છે ને બધી નવી સત્સંગની વાત કરો તો એ લોચો કહેવાય. એ ભગવાને પરધર્મ, પાખંડ ધર્મ, કલ્પિત ધર્મ એ ક્યારે આચરણ ના કરવું. પરધર્મ ભયાવહ, ગીતાની અંદર એવું કીધું. પરધર્મ, તમે ગ્રહસ્થ હોય અને તમે ત્યાગાશ્રમના તમે જો એથિક્સ એને તમે ફોલો કરવાની જો વાત કરતા હોય તો એ પરધર્મ કહેવાય. અને એમાં ભય આવે ને આવે એ પરધર્મ કહેવાય. એટલે ક્યારેય નિષ્કર્મ નહીં થવાનું, પણ તમારું જે કર્મ જે છે એને પરમાત્માનો યોગ કરાવવાનો, એ ભક્તિ યોગ કહેવાય. ભગવાનના ભજનનો રસ એ પીવે છે. એ ખેતી કરવા જાય છે પણ ત્યાં માનસી કરે છે. એવું એનું અંગ હતું. એ પર્વતભાઈ એક વખતે ગઢપુર ગયા તો ગઢપુરમાં બધા ઉતારો આપ્યો મહારાજે હરિભક્તોને. એટલે એમાં પર્વતભાઈને બધા હતા. તો પર્વતભાઈ જે હતા એને કથા વાર્તાનું ને ધ્યાનનું અંગ. એટલે ભગવાન જ્યારે કથા કરે તો ભગવાનની કથાને સાંભળે. પછી જ્યારે મહારાજ કથામાંથી ઊભા થાય ત્યારે એ ભગવાનની જે મૂર્તિ બેઠી હતી એને ધારી રહે અને એ મૂર્તિને સભાની અંદર બેઠી છે ને કથા કરે એ જ મૂર્તિનું ધ્યાન કરે. સભા પતી ગઈ એટલે પછી જ્યાં સુધી વચ્ચેનો ઇન્ટરવલ આવે ત્યાં સુધી એ મૂર્તિનું ધ્યાન કરે. ફરી પાછી કથા ચાલુ થાય એટલે એ સેશનમાં જોઈન્ટ થઈ જાય. આ વાત છે. આપણે તો જો વડોદરામાં સમયો હોય ને વચ્ચે 2-3 કલાકનું સેશન આવે, ઉભા હું આંટો મારી આવું, આટલી જ વાત આવે આપણે. આ પર્વતભાઈ છે 200 વીઘાનો જે ખેતીનો ખેડૂત છે, એ સહજાનંદ ભજન રસ ભોગી છે. કોકે પૂછ્યું કે આ પર્વતભાઈ ક્યાં જમે શકે છે? એટલે મહેરામ ભટ્ટે વિચાર્યું કે આ તો એમના પત્ની સાથે આવ્યા છે એટલે એમના પત્ની જોડે જમી લેતા હશે. પણ ભગવાને ઇન્ક્વાયરી કરવા કીધું કે આ પર્વતભાઈ જમે ક્યાં છે? એટલે કે કરું કે છે. એમના પત્નીને કીધું કે પર્વતભાઈ ક્યાં જમે છે? કે એ ખબર નહીં, કે અમને તો એમ કે મહારાજની સાથે છે એટલે હરિભક્તોના રસોડે જમી લેતા હશે. પછી હરિભક્તના રસોડે ગયા મયારામ ભટ્ટ કે પર્વતભાઈ જમે છે? તો કે ના ભાઈ, એ તો અહીં જમતા નથી. આ બધી વાત આવી. પછી ભગવાનને વાત કરી કે મહારાજ એ તો કશે જમતા નથી. પછી પર્વતભાઈને ભગવાને બોલાયા કે પર્વત, તો કે હા મહારાજ. કે તમે ક્યાં જમો છો? તો કે છે મહારાજ તમારી મૂર્તિનું દર્શન કરું છું, તમારી વાણી સાંભળું છું, એની આગળ મને જમવાની કોઈ સ્પૃહા થતી નથી. આ પર્વતભાઈ આ ભજન રસ ભોગી કેવા હોય એ આ સમજવાની વાત છે. આપણાથી આવા નહીં થવાય, પણ એના 5% આવે, 5% તો પણ ઇટ ઇઝ મોર ધેન ઇનફ. એ જ્યારે આપણે વ્યવહાર જે છે એને મૂકીને થોડાક ભગવાન બાજુ જો જોડાઈએ અને ભગવાનની મૂર્તિ એનું જો અનુસંધાન કરાવે તો એ આપણે સાચા ટ્રેક ઉપર છીએ. ગ્રામ વિષય તજી રહે વનવાસી. ગ્રામ વિષય તજી, એ ગ્રામ વિષયને તજી દે. આ ગ્રામ વિષય આપણાથી છૂટે જ નહીં. વડતાલ ગયો હોય, સમયામાં ગયો હોય, કથામાંથી થોડો છૂટો પડે, તમારે ધ્યાનમાં હોય કહેજો કોઈ મારા છોકરાની ઉંમર આટલી થઈ, આમાં જાય બાય ડિફોલ્ટ પ્રોગ્રામિંગ જ હોય. સારું, એ ખબર નહીં પડતી. આવ્યો છે કથા સાંભળવા પણ ઉકેલા પેલો જ પોર્ટફોલિયો આવે. આ વાત આપણી આવી. ગ્રામ્ય કથા એના પંચ વિષય એ આપણા જાય જ નહીં. અહીંથી વડતાલ જાય તો હરિકૃષ્ણ મહારાજ આગળ બહુ જોર મારે 5 મિનિટ, બાકી કોદરી બહુ સરસ આવે. અહીંયા આગળ શાકભાજી બહુ જુદી જુદી આવે, ઉઠાવે જ ત્યાંથી ઉપડી જ જાય પરચેસ કરવા. તો આખો દાડો તો એ ધંધો કરો, પણ એ પૂનમને ના છોડ્યા. કેમ કે અંદર ગ્રામ વિષય જે પેસી ગયા એનો ત્યાગ થતો નથી. એટલે એ તમને ક્યારેય એ ભગવાનના ભજનનો આનંદ આવવા દેવાનો નથી. એ એમ કે છે ગ્રામ વિષય તજી રહે વનવાસી.
આગળ કહે છે આના શબ્દો ઉકેલવા પડે. આ દેવાનંદ સ્વામી છે. તો આ સ્વામીના તમે હમણાં અમારું કામ ચાલે છે, પેલા યુનિવર્સિટીના ચાન્સેલર છે બળવંતભાઈ, એની સાથે અમે કામ કરીએ છીએ. એમાં દેવાનંદ સ્વામીનું એક પદ છે, એમાં સારંગ શબ્દ 11 વાર છે એક જ કીર્તનમાં. એક જ કીર્તનમાં એક જ શબ્દ 11 વાર. એના જુદા જુદા કોન્ટેક્ટ રેફરન્સ હોય પાછા. કોન્ટેક્ટ રેફરન્સ સારંગનો જુદો અર્થ થાય. સારંગ શબ્દને ફંફોડ્યો મેં ભગવદ્ ગો મંડળમાં 69 અર્થ છે સારંગના. કેટલા? 69 અર્થ સારંગના જુદા જુદા. એમાંથી દેવાનંદ સ્વામી 11 જગ્યાએ લીધું. એ હવે એનું આઈક્યુ કેવો હશે એ દેવાનંદ સ્વામી આ લખે છે. પછી એની પાછળ પાછું બીજું પદ આવ્યું, એમાં સારંગ સૂત આવ્યું, એ પાછો 11 વાર. એટલે સારંગ સૂત 11 વખત સારંગ સૂતા ને સારંગ સૂત. આ શબ્દો જે છે નંદ સંતોના, એ તમે એના અર્થ કરો તો ખબર પડે. પરસેવો પાડી દીધો હોય ને, 2 દાડા ગયેલા, 2 રાત ગયાની અંદર, એ 2 કીર્તનની અંદર એ શબ્દ હોદવામાં જ એ વાત એવી છે. આ નંદ સંતોની જે વાણી, એમનું ઉપરની સાવરિંગ છે, એમનું અંદરનું નહીં, એ ભગવાને વરસાયેલી છે કૃપા, એનું આ પરિણામ છે. એ આ લખે છે. આ પહેલો શબ્દ જ ના આવે, સહજાનંદ ભજન રસ ભોગી. શબ્દ જ કેટલો ઊંચો છે. ભગવાનના ભજનના રસના ભોગી થવાની વાત કહે છે. ભોગી બીજે છીએ જ આપણે, પણ ખાલી એમ કે મચેડો આ બાજુ, ડિરેક્શન બદલો, આટલી જ વાત છે. આગળ કહે છે દેહ ગેહ સંગ નેહ નિવારત. દેહ ગેહ સંગ નેહ નિવારત ઉર્ધારત હરિ પદ અવિનાશી. દેહ એટલે આ શરીર, ગેહ એટલે એની સાથેના જે બધા સંબંધો હોય, પાત્રો હોય, એની સાથેનો જે નેહ, એને નિવાળો કે છે. દેહ ગેહ સંગ નેહ નિવારત ઉર્ધારત હરિ પદ અવિનાશી. એ દેહ અને ગેહ એની અંદરથી પ્રીતિને તોડી ને આપણા ઓરની અંદર ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરો, એમ કે છે. હવે આ શબ્દ જે મેં કીધા, આ તો વાત પતી ગઈ, પણ એનો મટીરિયલાઇઝ ક્યાં થયું? એ મૂર્તિમાન ક્યાં થયું? આ એક એક શબ્દ હોય, એના કનેક્શન હોય પાછા. જેમ તેમ નહીં આ એનું કનેક્શન હોય, જેમ તેમ લખાય નહીં. આ તો દેહ અને ગેહ એની સાથેનો જે નેહ, એને છોડવાની વાત કરે છે. કોણ છૂટે એને? બધા જોડીને બેઠા, બધા જોડીને બેઠા. અત્યારે હસબન્ડ વાઈફ લગ્ન કર્યું હોય અને હરિભગત હોય છોકરો, અને થોડું વધારે કરે તો શું લેવા દોડો લઈને આવ્યો? તો એમ કે આટલો બધો ભગત થઈ ગયો તારે. અઘરું છે. જે પાધરું પડે એને જ પડે. એલા તો કોને બગાઈ વર્ગ્યું એને ખબર પડે. અઘરો હિસાબ છે આ. એટલે ભગવાનના સંતો એમ પૂછતા હતા કે 1 પડાડ્યું છે કે 2 પડાડ્યું? એટલે 1 પડાડ્યું એટલે હસબન્ડ આ બાજુ ને વાઈફ કે નહીં, બીજી બાજુ વાઈફ કહેતું તો કે હસબન્ડ કે નહીં, 1 પડાડ્યું કહેવાય. 2 પડાડ્યું એટલે 2 ટાયરમાં હરખી હવા. એ ભાગ્ય જોવા મળે, એ કૃપા કહેવાય ભગવાનની. 2 ટાયર એટલે હસબન્ડ અને વાઈફ, એ 2 એક મન ના થઈ અને ભગવાનમાં જોડાય, એ બહુ ઊંચી વાત કહેવાય. એ ભાગ્યશાળીના ત્યાં હોય એવું. એટલે એ વાત જે છે દેહ અને ગેહ, એનો સંગનો નેહ, એને નિવારવાની વાત કરે. તો નૈનપુર ગામ છે, નૈનપુર, ત્યાં દેવજી ભગત થઈ ગયા. દેવજી ભગત નૈનપુરના. એ દેવજી ભગત જે હતા એ બહુ જ ભગવાન સ્વામિનારાયણના કૃપા પાત્ર હરિભગત, અને બહુ જ નિષ્ઠાવાળા હરિભગત. એમના પત્ની પણ એવા. એટલે એક વખતે નિષ્કુળાનંદ સ્વામી અને બીજા એક સ્વામી એ નૈનપુર ગયા. નૈનપુર ગયા તો એ દેવજી ભગત ત્યાં મળ્યા. એટલે ત્યાં આગળ એમણે નિયમ ચેષ્ટા કરી. સાંજનો સમય હતો, નિયમ ચેષ્ટા કરી, કથા વાર્તા કરી. પછી સ્વામીએ કીધું ભગત હવે એમ કે તમે જાઓ, ભગવાન અમે જમાડીએ. કથા પૂરી થઈ
એટલે હવે એમ કે હું જે મારો ભાત જે છે જમવાનું એ લઈને જઈશ ખેતરે, અને કૂવાનું થાળું છે માચડો, થાળા પાસે માચડા ઉપર બેસીશ ને નિયમની 200 માળા કરીશ. કે કેટલી? નિયમની 200 માળા કરીશ. પછી એમ કે ઠાકોરજી જમાડીશ અને ઊંઘને કહીશ તારે આવો તો આય, મારે તારું કામ નથી. કે અત્યારે કોઈ મળે આવો? અત્યારે મેળ ના પડે આપણે. પછી સ્વામી બોલ્યા કે સ્વામી કોઈક જગ્યાએ હરિભગતને દર્શન આપવા જવાનું ને કોઈ જગ્યાએ હરિભગતના દર્શન કરવા જવાનું. આ દેવજી ભગત દર્શન કરવા જેવા હરિભગત છે કે છે. કોણ કે? નિષ્કુળાનંદ સ્વામી બોલે, એનું સર્ટિફિકેટ ફાઇનલ હોય. એણે એવું કીધું કે આ દેવજી ભગત જે છે એ દર્શન કરવા જેવા હરિભગત છે. આવું સ્ટેટમેન્ટ આપ્યું. એ જે દેવજી ભગત જે હતા એનો એકનો એક દીકરો એ ધામમાં ગયો. એ ધામમાં ગયો પછી દેવજી ભગતે એક વિચાર કર્યો કે હવે આ દીકરો ધામમાં ગયો એટલે બધા ખરખરે આવશે એટલે ગમે તે બધી વાતો કરશે ને એની જોડે કોઈ લેવા દેવા નહીં, કોઈ આપણને મદદરૂપ થવાનું નહીં. એટલે આપણે એક કામ કરીએ કે મને એમ કે તમે થોડા ઢેબરા કરી આલો. એ ઢેબરા લઈને હું મારી દે ઘરને તાળું ના હું જતો રહીશ કૂવે ખેતરે, ને તમે એમ કે એક ઘીનો ગાડવો એ લઈને ભગવાન પાસે જાઓ ગઢપુર અને ભગવાનને આપી આવો. આટલી વાત કરી જુઓ. હવે એકનો એક દીકરો એ ધામમાં ગયો. અત્યારનો આપણે સોશિયલ સ્ટેટસ જોઈએ એમાં બધાનો ફોન આવે મને ઘણીવાર કે મારે ફલાણા કાકાનો ધામમાં ગયા છે, કેટલા દિવસનું સૂતક લાગે? મને કહે મેં કહું તારે એક કામ કરો ને, એટલા દિવસ ટીવી નહીં જોવાનું. એમને શું પેલી સૂતક એટલે આ ધામમાં ગયા એટલે આપણે એટલા દિવસ સ્ટ્રાઇક પાડવાની, એટલે ભગવાન છે બધી કંઈ કરવાનું નહીં. એટલે એક ઢાળનો માર્ગ આવી ગયો. એ વસ્તુ જેના એમાં જાય સૂતક બરાબર છે, પણ સૂતકનો અર્થ એવો નથી થતો કે ભગવાનથી તમે છેટારો. મેન્ટલી તો તમે ઓરિએન્ટેડ રહેવા જ જોઈએ. ઘણા સૂતક આવે ને સમયામ ના આવે, એટલે સમયામ કઈ તાર નાચવા જવું, તારે તો ભગવાનનું ભજન કરવા. પણ એ સૂતક આવ્યું કે સૂતક આટલે સુધી પેસી ગયું. પોણા ભાગના ફોન આવે ને તો કોઈ દાડો આપણને એવા ફોન ના આવે મારે આ વચનામૃતમાં મને સમજણ પડતી નથી એ સમજાવ, એવો ફોન નહીં આવતો, હજુ નહીં આવ્યો. પણ ફોન આવે તો આ જ આવે સૂતકવાળો કે મારે કેટલા દિવસનું લાગે, કેટલા દિવસનું આમ લાગે. એટલે સૂતકની જે આખી વ્યાખ્યા એ આપણે કન્વેન્શનલ બનાવી દીધી. એટલો ટાઈમ એમ કે આપણે છૂટા આમાંથી, વાત આ જ આવે. એનો અંડર કરંટ તમે જુઓ તો આટલો ટાઈમ આપણે સ્ટ્રાઇક પડી ગયા, હવે શાંતિ, એટલા દિવસ પૂજા નહીં કરવાની, આમ નહીં કરવાની. એ રાઈટ ક્રાઇટેરિયા નથી. સૂતકનો અર્થ તમારા અંદર શોખ જે છે, એટલે અમુક દિવસ તમારો સીધો સંબંધ હોય જે ભગવાનની મૂર્તિનો સ્પર્શ ના થાય, એ સ્પર્શીનો એક વિવેક છે એ પાડવાનો. પણ ભગવાનથી વિખૂટા પડવું એ નથી સૂતક. આ વસ્તુ આવી ગઈ. એટલે જે દેવજી ભગત જે હતા એ માચડે કે હું બેસી અને ભગવાનનું ભજન કરી, તમે ઘીનો ગાડવો લઈ અને જાઓ. એમના પત્ની જે હતા એ ગઢપુર ગયા અને એક પાર્ષદને ઈશારો કર્યો કે આ ઘીનો ગાડવો મહારાજને આપી આવો. એટલે પછી પાર્ષદ આપી આવ્યો. ભગવાન હસ્યા. એટલે મહારાજે એને પૂછ્યું કે ભગત મજામાં છે ને? કે શ્રીજી મહારાજે પૂછા કરી કે ભગત મજામાં છે ને? કે મહારાજ પેલા ભગત મજામાં હતા, હવે વધારે મજામાં છે. કે છે કે વધારે મજામાં એ શું કહે છે? તો કહે છે કે પહેલા દીકરો હતો, એકનો એક દીકરો, એટલે એને બધો ભણાવવો પડે, ગણાવવો પડે, સેટ કરવો પડે, એનું હરખું લગ્ન કરાવવું પડે, લગ્ન થાય પછી એનું બધું જોવું પડે. હવે આ બધી વસ્તુ તોય પાછો એને તો પાછો સંસારના વમણમાં જ નાખવાનો. હવે આની પાછળનો પેલી વસ્તુ નથી, એસ્કેપિઝમ નથી આ કે હવે બલા ગઈ, હવે છોકરો જતો એટલે મારે લવ ગઈ, એ નથી આ. પણ એની પાછળનો ક્રાઇટેરિયા આસક્તિનો છે કે એને જો હોત તમારે ઘણી બધી વસ્તુ કરવી પડે એ ગૃહસ્થાશ્રમના આધારે, પણ
હવે તમારી ઈચ્છાથી તમે એને લઈ ગયા, એ તમારા ધામમાં તમે એને લઈ ગયા, એ તમારા ધામમાં તો અનંત ઘણું સુખ છે મહારાજ, એને તમે લઈ ગયા, એ તો તમે બહુ અમારા પર કૃપા કરી. પછી ભગવાન એના પર પ્રસન્ન થયા. અને આ પ્રસંગ જે છે એ વખતે દાદા ખાચરની પાંચુબાની દીકરી એ ધામમાં ગયેલી, ને તે ઘડે રોડ કકડ ચાલુ થઈ ગઈ દરબારગઢની અંદર. ભગવાન જતા રહ્યા લક્ષ્મીવાળી. તમે એમ કે દાદા ખાચર પાંચુબાની દીકરી એ ધામમાં ગઈ ને રો કકડ મૂકી, એકનો એક છોકરો ધામમાં ગયો તો એને એનો નિર્ધાર છોડ્યો નહીં, ને ઘીનો ગાડવો લઈને અહીંયા આવી એમ કરીને વાત કરી. પછી એનો ઇતિહાસ જુદો છે, દાદા ખાચરનો છે. પછી ભગવાન એને ઢોલ વગાડવાનું કીધું, ગુલાલ ઉડાડવાનું કીધું, ને એવી રીતે આવે તો તાર ઘેર આવું. આ બધી આખી વાત જુદી છે, પણ એનો રેફરન્સ અહીંયા બેસે. એ બેના કોન્ટ્રાસ્ટ બતાવ્યો કે તમે આટલા વખતથી સત્સંગ કરો છો, બધું કરો, પણ એક છોકરી ગઈ તો એનું તમારામાંથી જતું નથી. અને એકનો એક દીકરો ધામમાં ગયો તો એને નિર્ધાર છોડ્યો નહીં. ભગવાન એના પર પ્રસન્ન થયા. એની નિષ્કુળાનંદ સ્વામી નોંધ લે છે, સમજ્યા વિના સંતાપ સમે નહીં, સમજ્યા વિના સંતાપ સહુ વિચારો અંતરે આપ, આત્મને એકે નહીં, નાત જાત માઈ બાપ તે તો સંબંધી શરીરના, પ્રીછી પર હરિયે પરિતાપ રે, સમજ્યા વિના સંતાપ સમે નહીં, સમજ્યા વિના સંતાપ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સમજ્યા વિના સંતાપ સમે નહીં, સમજ્યા વિના સંતાપ સહુ વિચારો અંતરે આપ. આ જે સંતાપ આવ્યો કોઈના મૃત્યુનો, એ સમજણ વગર જવાનો નહીં. એક સમજણ અને એક સમય, એ બે જ દવાની હિલિંગ પ્રોસેસ. એક સમજણ અન્ડરસ્ટેન્ડિંગ રાખે તો આ જતું રહે, અને એક સમય બધાનું હિલ કરે જ છે ને. આ બધાને કોઈક ને કોઈક મરી જ ગયા છે ને તો બધા બર્થડે ઉજવે છે. કોઈ બર્થડે રહ્યો, બધા લગ્ન ચલાવે, બધા ભૂકા બોલાવી નાખે, એવું કરે. તો કરો ને શોખ, તઈ રાખો ને શોખ. પણ સમય પસાર થઈ ગયો, 10-15 વર્ષ થયા એટલે પછી બધું ઝીનચાક બધું ચાલુ જ થઈ જાય. સમય, બધાનું દર્દ સમય, બધાની દવા સમય. એ સમય જે છે એ બધું હીલ કરી દે. એ સમજ્યા વિના સંતાપ સમે નહીં, સમજ્યા વિના સંતાપ સહુ વિચારો અંતરે આપ, આત્મને એકે નહીં, નાત જાત માઈ બાપ. આ નાત છે, જાત છે, માં છે, બાપ છે, આત્માને એકેય નહીં કે છે. આત્માનું એકેય નહીં હગું. હવે કોઈ માણસ મરી જાય, મરે પછી એની જે રાખોડી થાય, રાખોડી એને લેબોરેટરીમાં લઈ જજો અને એનું ડિસેક્શન કરાવજો. આ બ્રાહ્મણની છે, આ વાણિયાની છે, આ પટેલની છે, કોની છે એનો રિપોર્ટ નહીં મળે. રાખોડી થઈ એટલે ગઈ વાત. એ આત્મને એકે નહીં, નાત જાત માઈ બાપ તે તો સંબંધી શરીરના. બધા જે ટાયપ્સ જે છે એ શરીરના છે. પ્રીછી પર હરિયે પરિતાપ, એને સમજીને એનો તાપ જે છે એને છોડવાની વાત કહે છે. કોણ? નિષ્કુળાનંદ સ્વામી કહે છે. એ દેવજી ભગત, એને એકનો એક છોકરો એ ધામમાં ગયો, પણ પછી એને પત્નીને મોકલ્યા ઘીનો ગાડવો લઈને, અને એ ગયા ઢેબરા લઈને ખેતરે મારી દીધું. તારું કેમ
કે જ્યારે કોઈનું ડેથ થાય તો એવી 1400 આવે, કંઈક ને કંઈક ભડકો મૂકતો જાય, કોઈક ને કોઈક ભજીયું મૂકતો જ જાય, એ પેલાને હરકતો એ વધારે હરગાવે. અરે આવું થયું તમારે? ખરેખર હતો છોકરો, હા તાર તું લઈ જા. પણ બતાવે પેલો જ, એટલે પેલો વધારે ભડકે બરે પાછો. પછી ઘણા એવું કે અરે રે તમે તો આટલા વખતથી તમે સત્સંગી, તમે આટલી પૂનમ ભરો, તમારે ત્યાં આવું, પાછો એવો ફડકો નાખે કહો. એટલે આ બધી 1400 આવી આવે પાછી, એને જોવી પડે. દૂધપાક ખાવા બેઠા એટલે માખ ઉડાડવી પડે લ્યા. રોટલો ને મરચું હોય તો કશું ના આવે, પણ દૂધપાક ખાવા બેઠા એટલે માં ખાવાની આવવાની ને આવવાની. એમ ભગવાન ભજવા ગયા. આ બધી વસ્તુ તમને આડી આવે ને આવે, એની સોલ્યુશન તમારે શોધતા રહેવું પડે. તે તો સંબંધી શરીરના, બધા સંબંધ શરીરના પાછા. વાસ્તુ તો એ જ છે ને તારે, શરીરના સંબંધ. જે પાત્ર તમારી સાથે પરણ્યો, તમારી સાથે ફેરા ફર્યો, એ જ્યારે ડિપાર્ટ થાય પછી તમે જજો ને કંઈ ગયા, એ બીજે પાછળ પાછળ જજો જ ખરા. કોઈકને મળે જ કહેજો કંઈ ઉપડ્યા તમે, આવે જ નહીં હાથમાં, કારણ કે અહીંથી ટ્રાન્સફર થઈ ગઈ. એ ટ્રાન્સફર એવી થાય કે કોઈને ખબર પડે નહીં. એટલે પેલા એને કીધું જન્મ્યા પહેલા જગત નહોતું, જન્મ્યા પહેલા જગત નહોતું, મુવા પાછળ નથી જી, વચમાં વળગ્યું જુઠ્ઠા જેવું, કવિ કહે છે કથી જી. લ્યો વાત તો આની આ જ છે. અહીં તો બહુ સરસ લાગે, પણ પછી ઊભા થાય પછી ખબર પડે. એટલે જન્મ્યા પહેલા જગત નહોતું, તમે જન્મ્યા હતા કાછિયાવાડ તું લ્યા, જન્મ્યા નતા પહેલા. આ પાર્સલ આવ્યું ત્યારે અમે કાછિયાવાડના, ગમે તે સુસાઇડ આમ્રપાલીમાં રહ્યા છે પણ કે કાછિયાવાડના, એ ચોટી જ જાય. લેબલ આવી ગયું કે નહીં? એ જાય નહીં. જન્મ્યા પહેલા જગત નહોતું, જન્મ્યા પહેલા નહોતું, પછી મુવા પાછળ નથી જી, મરી જાય પછી પાછું સારું નહીં મેળ પડતો. મર્યા પછી તમે કાઢી આમ તો ડિસેક્શન કરીને કઈ ઉપડ્યા, કોને ત્યાં ગયા, આ અમારે તો આ સંબંધી છે, હોધી લાવો. અમારા કાકાના ખાસ અમારા ફ્રેન્ડ થાય, હોધી લાય તાર જા ઉપડ્યો આ. પણ મર્યો એટલે પછી નહીં, મુવા પાછળ નથી જી, વચમાં વળગ્યું જુઠ્ઠા જેવું. વચ્ચે જે આવ્યો એ રોલ કરવાનો. જેમ પેલો એક્ટર હોય એ એક્ટિંગ કરે, તેમાં હસબન્ડ વાઈફનો રોલ કરે, પણ એ સ્ટેજ પરથી ઉતરીને કરવા જાય સેન્ડલ મારે પેલી, એટલે હારા એ તો એક્ટિંગ હતી, અહીં કઈ આવ્યો તું? એ એક્ટિંગ જ કરવાની છે બધા. એલ્યા આ બધી એક્ટિંગ જ છે રાજુ, સમજજે પાછો બધો અર્થ ઉપાય. એક્ટિંગ કરવાની છે, માત્ર એક્ટિંગ. વચમાં વળગ્યું જુઠ્ઠા જેવું, જે તમે જે રોલ કરો છો માત્ર ને માત્ર એક્ટિંગ છે, એની આગળ કશું જ નહીં. કવિ કહે છે કથીજી, આમાં સહેજે ખોટું નહીં ભાઈ, આ વાત સાચી, 100% સાચી. આ વાત જેને સમજાઈ ગઈ એને વાત પતી ગઈ. નિષ્કુળાનંદ સ્વામી કીધું, મને સ્વપ્ને ન ગમે સંસાર, મને સ્વપ્ને ન ગમે સંસાર, કહો ને કેમ કીજીએ, વમન થયું મન ઉતર્યું, વમન થયું મન ઉતર્યું, એવો જાણ્યો સંસાર, મને સ્વપ્ને ન ગમે સંસાર. રેગિસ્તાનમાં સ્વેટર વેચવા આવ્યો, એટલે રેગિસ્તાન હોય એમાં સ્વેટર વેચવા જાય, એને કોઈ દાડો થાય? આવે આ બધા તળીને બેઠા થઈ બોલ્યો હું, પણ વાત સાચી હો, તમે માનવી પણ વાત સાચી. મને સ્વપ્ને ન ગમે સંસાર, કહો ને કેમ કીજીએ. આ નિષ્કુળાનંદ સ્વામીની ભાવદશા છે. એ કહી શકે છે દેહ ગેહ એમાંથી જેને નેહ નિવાર્યો,
એ નિષ્કુળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને પોતાના ભૌમ્ય તરીકે લીધા. ભુજ જવું હતું મહારાજને, ભૌમ્ય તરીકે લીધા. એ તે ઘડીએ લાલજી સુથાર એનું નામ, એ જોડે આ લીધા. લાલજી સુથાર જે હતા એણે એમ કે વાટ ખર્ચી માટે રૂપિયા લીધી, કોરિયો, સોનાની કોરિયો હતી તે ઘડીએ. પછી થોડું નાસ્તો ખાવાનો છે એ લીધું, પાણી લીધું. હવે સ્વામિનારાયણ ભગવાન જે છે, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા હાણી રે અતિ આકડા થાય, અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી માનવાડ. આ સ્વામિનારાયણ ભગવાન. એટલે મહારાજ ચાલે છે, નિષ્કુળાનંદ સ્વામી ચાલે છે. પછી કોઈક ભૂખ્યો માણસ આવ્યો, એણે માગ્યું કે બહુ ભૂખ લાગી છે. એટલે શ્રીજી મહારાજે અપાઈ દીધું નિષ્કુળાનંદ સ્વામી પાસે ખાવાનું, કે આને આપી દે કે છે, ભૂખ્યો છે. આગળ ગયા તો એક તરસ્યો માણસ આવ્યો, એને કે બહુ તરસ લાગી છે. એની પહેલાં ચોર આવ્યા, ચોર. એ ચોર બધું ફેંદ્યું પણ મળ્યું નહીં. એટલે ભગવાન કહે તમે ચોર ખરા પણ ચોરી કરતા આવડી નહીં, કહે છે. તા કે શું કહે છે? આ પેલા એની મોજડી છે એનું સોલની વચ્ચે જો કે છે, એને કોરિયો સંતાડી શકે છે. એ કોરિયો પેલા ચોરે લઈ લીધી. આ નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુથારના હિસાબ બેઠો નહીં. હારું આ કેવું પડે, આ અઘરું ચેપ્ટર છે આ તો. કે પેલું ખાવાનું બધું અપાઈ દીધું, હવે એમ કે આ પૈસા થોડા હતા વાત ખર્ચીના, એ અપાઈ દીધા. પછી આગળ ચાલ્યા. પછી કોઈક તરસ્યો માણસ આવ્યો તો કે મને બહુ તરસ લાગી છે, મારા પ્રાણ પીડાય છે. લાલજી સુથારને કહે છે મહારાજ કે એને આપી દે, કહે છે. પણ મહારાજ કે આપણી પાસે છે નહીં, આટલું હવે કેટલું રહ્યું છે, કે થોડુંક રહ્યું, તો કે એને આપી દે, કહે છે. એ આપી દીધું. પછી આગળ ગયા ત્યારે એમને સુધા અને તૃષાથી એના પ્રાણ પીડાવા માંડ્યા. કોઈ જગ્યાએ એને મળે નહીં, દૂધવા જેવો સમુદ્ર દેખાય બધી બાજુ. ભગવાનને કહે છે કે મહારાજ બહુ તરસ લાગી, પાણી હતું એ તમે પેલાને આપી દીધું, હવે શું પીવાના હતા આપણે, કહે છે. પછી મહારાજે કે કંઈ વાંધો નહીં, કે ત્યાં આગળ એક વીરડી હતી, ત્યાં આગળ આમાંથી પાણી પી, આનું પીવાતું હશે, ખારું દૂધવા જેવું હોય પાણી. તો કે ના, કે તું પી એની અંદરથી. એ ભગવાને મીઠું જળ કીધું, ખારો સમુદ્ર મીઠો કીધો. એ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. એ વીરડીમાંથી પાણી પીધું નિષ્કુળાનંદ સ્વામીએ. પછી ભગવાન આગળ ગયા અને એમને એક વિસામો કર્યો. અને પછી એમને પૂછ્યું કે આ તમારી પાસે જે પહેલાં જે આવ્યા હતા એ કોણ હતા ખબર છે, કે છે? તો કે દિવ્ય રૂપે રામાનંદ સ્વામી હતા, કે છે. એ તમારી વાસનાનું એક એક બુંદ પી ગયા એ પાણીની અંદર. એ વાત બધી કહે છે. પછી એમણે આધોઈ ગામ આવ્યું. આધોઈ ગામ એટલે એમની રાજધાની કહેવાય, કેપિટલ. એટલે પેલું સાસરું કહેવાય. એ સાસરું આધોઈ ગામ. એટલે ભગવાનને એમણે વાત કરી બધી, અને યમદંડ લખવાની આજ્ઞા કરી પહેલવેલી એ નિષ્કુળાનંદ સ્વામીને. પછી ભગવાન કહે છે ગામમાંથી ભિક્ષા માગી લાવો, કે ભૂખ લાગી છે. કે સીધા પેપર તો કાઢે નહીં શ્રીજી મહારાજ. એટલે એમ કે ગામમાંથી ભિક્ષા માગી લાવો. મહારાજ કે આમાં તો મારા નાતીલા હોય, મારા સાસરા પક્ષનો, કેમ ન જવું, કે આવા મળે કેમ ન જવું? તો કોઈ ઓળખે ના આવે કરી દઉં, કે છે. એટલે ભગવાને એનું મુંડન કર્યું, પછી અલ્ફી પહેરાવી, કે જે કર્યું હશે, પણ એને કરીને ભિક્ષા માગી લાયા. પછી એ ભિક્ષા લાવી અને ત્યાં આગળ આવ્યા. અને ત્યાં આગળ આવી અને મહારાજને અર્પણ કર્યું, જમાડ્યા. અને પછી શ્રીજી મહારાજે એમને પ્રસન્ન થઈને વાત કરી કે તમે બહુ અદ્ભુત કામ કર્યું, આજથી તમારું નામ કુળ તજી નિષ્કુળ થયા, જેનું કુળ અવિનાશજી. એટલે એમ કે તમારું કુળ જે છે એને છોડી દીધું અને તમે નિષ્કુળ થયા. આજથી તમારું નામ નિષ્કુળાનંદ. એ નિષ્કુળાનંદ સ્વામી પોતે ભગવાને પોતે મુંડન કરી સાધુ કર્યા, એ પહેલાં સાધુ કહેવાય નિષ્કુળાનંદ સ્વામી. એના શબ્દો છે. એને બેસે કે ના બેસે તો બોલે જ આવે. મને સ્વપ્ને ન ગમે સંસાર, કહો ને કેમ કીજીએ, વમન થયું મન ઉતર્યું, એવો લાગ્યો સંસાર. જોઈએ જેમ ઉલટી હોય, તમે ઉલટી કરો, તમે જ ખાધેલો હોય આઈસ્ક્રીમ, એની ઉલટી થાય ને પછી લેજો, એ બસ નાખ નાખ એમ જ કરે.
તમારા જ ખાધેલાની તમારી જ ઉલટી, એના તરફ તમારું ડિસલાઇક થશે, નોસિયા થશે, અણગમો થશે. એ કહે છે વમન થયું મન ઉતર્યું. વમન એટલે જ્ઞાનથી મેં આની ઉલટી કરી નાખી, હવે મને એ સંસાર બાજુ મારું મન જાય નહીં. એ પાછું એને લખ્યું પ્રથમ વૈરાગ્ય જેને પ્રગટે તજે સકલ સંસારજી માત તાત કુળ સંબંધી મેલે માલ ભંડારજી માત તાત સુત સંબંધી તજે ભગીની ને ભાઈજી નિષ્કુળાનંદ કહે નરનો વડતો ન રહે વૈરાગ્યજી. એના લખ્યા પદ પ્રથમ વૈરાગ્ય જેને પ્રગટે તજે સકલ સંસારજી. સકળ સંસારને છોડે. એ કહે છે કે દેહ ગેહ સંગ નેહ નિવારત ઉર્ધારત હરિપદ અવિનાશી. એના ઉરની અંદર એક ભગવાનનું પદ ચરણારવિંદને ધારે છે. દેવાનંદ કહત સુખદાયક મુનિવર નાથ અચલ ઉપાસી. દેવાનંદ સ્વામી શું કહે છે? સુખદાયક કોઈ હોય તો એક ભગવાન સ્વામિનારાયણ છે. એ મુનિવર નાથ, જે બધા મુનિઓમાં શ્રેષ્ઠ છે, એના નાથ જે છે એ સ્વામિનારાયણ ભગવાન છે. એના અચલ ઉપાસી છીએ. કોણ? નંદ સંતોએ એની કાયમ ઉપાસના કરી. એમ આપણે આ સ્વામિનારાયણ ભગવાન, એનો આપણને યોગ થયો. એનું જે ભજન જે છે, એના ભજનના રસના ભોગી થવાનું. વાત અહીંયા છે. આપણા ભોગની દિશા બદલતા શીખવાનું. આપણે એ જે ભોગ આપણને જગત તરફ લઈ જતો હોય એને પરમાત્મા તરફ આપણે વાળવાનો. જે આંખ તમને જગતના સીન સિનરીમાં લઈ જતી હોય એને કે ભગવાનની લીલાનું વર્ણન વાંચ, ભગવાનના લીલા ચરિત્રના દર્શન કરવા જ્ઞાનબાગમાં જા. એ બધા રિસોર્ટ પર જાય છે. એ કયો રિસોર્ટ ખોટો છે? રિસોર્ટ પર બધા જાય છે, બધી રજા આવે એટલે ફરવા જાય છે. પણ ફરવા જવાનું આવું કોઈક દાડો 2 દિવસ રોકાઈ બધા લીલા ચરિત્રોને તમે દર્શન કરો તો એનાથી તમારી અંદર એક પોઝિટિવ ડેટા આવે અને એ તમને ભગવાનની માનસી ધ્યાન એની અંદર ઉપયોગી થાય. એવી આ વાત છે. તો સહજાનંદ ભજન રસ ભોગી જોગી જગત સે રહત ઉદાસી. એમ આપણે ભગવાનના ભજન, એમાં જે રસ છે એના આપણે ભોગી થતા શીખવાનું. ભોગી થયા જ નથી આપણે. ભોગની દિશા જ્યારે ભગવાન તરફ બની જાય ત્યારે એ વસ્તુ તમને ખ્યાલ આવે. પ્રેમાનંદ સ્વામી કેટલા ભોગી હતા ભગવાનના, કે એમને ભગવાનની ચોટલી નીચે 4 તલ છે લખ્યું. લ્યો, એ ચોટલી ઊંચી ક્યારે કરીએ છીએ, ક્યારે જોયું હશે, એ લખ્યું પ્રેમાનંદ સ્વામીએ. એ ચોટલીની નીચે 4 તલ. આપણને તો તલે ખબર નહીં કઈ તલ છે ને શું છે, કઈ ખબર ના પડે. એ વાત પ્રેમાનંદ સ્વામી લખી. એ કેમ લખી? તો કે ભગવાનના વિષયનું જે ભજન છે એના ભોગી થયા. એમ આપણે સ્વામિનારાયણ ભગવાન એના વંદુના પદ બોલીએ, ઓરડાના પદ બોલીએ, કીર્તન બોલીએ, એ બધું ભજન રસના ભોગી તરફ લઈ જનારી આ વસ્તુ છે. ભગવાનની રોજે નિયમ ચેષ્ટા બોલીએ. રેગ્યુલર નિયમ ચેષ્ટા જો તમે એના અર્થના અનુસંધાન સાથે બોલો તો એ તમને ભોગની દિશા પકડાઈ દે, એ તમને માંથી છૂટવા ના દે. એવી આ અલૌકિક વાત છે નંદ સંતોની. એને આપણે ધ્યાનમાં રાખવાની. એ કાયમ આ વસ્તુને ધ્યાન રાખવાની. પર્વતભાઈની વાત કીધી, દેવજી ભગતની વાત કીધી. આ વાત બહુ વિચારવા જેવી છે. અને છેલ્લે નિષ્કુળાનંદ સ્વામીની વાત કીધી. એના તો બહુ ઇતિહાસ છે. બહુ ઇતિહાસ લેવા જાય બહુ લાંબુ પડે. પણ દેહ અને ગેહ એમાંથી પ્રીતિ ટાળી
અને એક સ્વામિનારાયણના આકારની અંદર એણે વસ્તુને જોડી. એને એક પદ એનું બહુ સરસ છે, ભજન રસ ભોગી. છબીલાની છબી જોઈને મોહી રહ્યું મન મારું રે. છબીલાની છબી જોઈને મોહી રહ્યું મન મારું રે. વાલાનું વદન સુખનું સદન, વાલાનું વદન સુખનું સદન, શોભે છે સુંદર સારું રે. મોહી રહ્યું મન મારું રે. નૈણા વિશાળ ને વાણી રસાળ, નૈણા વિશાળ ને વાણી રસાળ, તે પર તન મન વારું રે. મોહી રહ્યું મન મારું રે. સહજાનંદ જોઈ હું મનમાં મોહી, સહજાનંદ જોઈ હું મનમાં મોહી, મીટે તે મટકું ન મારું રે. મોહી રહ્યું મન મારું રે. નિષ્કુળાનંદના નાથને નિરખી, નિષ્કુળાનંદના નાથને નિરખી, અંતરમાં ઉતારું રે. અંતરમાં ઉતારું રે. મોહી રહ્યું મન મારું રે. મોહી રહ્યું મન મારું રે. મોહી રહ્યું મન મારું રે. આ ભજન રસ ભોગી. છબીલાની છબી જોઈને મોહી રહ્યું મન મારું રે. નેણા વિશાળ ને વાણી રસાળ, તે પર તન મન વારું રે. મોહી રહ્યું મન મારું રે. સહજાનંદ જોઈ હું મનમાં મોહી, જોન્સનની લગડી જોઈ હું મનમાં મોહી. આપણે એવું આવે, સહજાનંદ જોઈ હું મનમાં મોહી, મીટે તે મટકું ન મારું રે. મોહી રહ્યું મન મારું રે. નિષ્કુળાનંદના નાથને નિરખી, અંતરમાં ઉતારું રે. આ ઉતારવાની વાત આપણે નથી, નિરખ્યા ખરા ભગવાનને. વાઘા બહુ સરસ હતા. હા હા હા, આજે તો બહુ સરસ વાઘા હતા, બહુ સરસ હાર પહેરાયા હતા. ત્યાંથી અટકી ગઈ વાત આપણી. અંતરમાં ઉતારું શબ્દ, ઉતારવાની વાત. બધું જ ઉતાર્યું છે ને તાર આપણે. હગા ઉતાર્યા, નાત ઉતારી, બધા સંબંધ ઉતાર્યા, બધા ભાવ ઉતારી દીધા. આ ખમણના આટલા ભાવ, આ ગોટાના આટલા ભાવ ઉતર્યા કે નહીં? બધું ઉતર્યું, બધાએ ઉતર્યું. પેલા સ્પેર પાર્ટના ઉતાર્યા. કઈ ગયો લા સ્પેર પાર્ટ? બધાને કંઈકનું કંઈક યાદ છે, એ બધું ઉતાર્યું. એમ આપણે ભગવાન સ્વામિનારાયણ નિષ્કુળાનંદના નાથને નિરખી, અંતરમાં ઉતારું રે. મોહી રહ્યું મન મારું રે. આ ભજન જે છે એ તમને ભજન રસના ભોગી કરાવનારું ભજન છે. ને ભજન રસના ભોગીની દિશા બતાવનારું કીર્તન એ આ દેવાનંદ સ્વામીનું કીર્તન છે. આ બે કીર્તનને ભેગા કરો એટલે તમારી વાત બની જાય. આમાંથી ભોગની દિશા પકડવાની. કઈ? સહજાનંદ ભજન રસ ભોગી, જોગી જગત છે રહત ઉદાસી, એ તમને ભોગની દિશા બતાડે. અને છબીલાની છબી જોઈને મોહી રહ્યું મન મારું રે, એ તમને મૂર્તિને અંદર ઉતારો એટલે તમને અંદરથી એની પ્રતીતિ કરાવે. એવા આ નંદ સંતોના શબ્દ છે. આવા કલ્યાણકારી શબ્દ એ સાંભળવા, સમજવા, વાંચવા એ દુર્લભમાં દુર્લભ છે. આ કીર્તન જ ના હાથમાં આવે. મને ઘણા પૂછે આ કઈ આગળ છે, હું શોધી લેજે.
કંઈ આગળ છે શું લ્યા, તે તો હોય તારે જ કીધું કે મારા મોઢાનું થોડું, પણ પેલા છબછબિયા કરનારા હોય પછી પાછા આપણે કહીએ ને અહીં આગળ મને લખીને મોકલજો ને કે આટલે જ છે. આની આગળ આપણે એફર્ટ મૂકવા નહીં, તમને તૈયાર કરીને આપવાનો રેડીમેડ. ફાસ્ટ ફૂડનો જમાનો છે ને લ્યા, તારે ઘેર આવીને વઘાર જ કરવાનો લાવીને, બધું તૈયાર જ હોય. એ આવી ગયું અંદર, એટલે એ બધું સત્સંગમાં એ આવી ગયું જલ્દી. આપણે કોઈકને વાત કરીએ ને મૂર્તિના પદ બોલજો તો એમ કરજો ને તમે લખીને મોકલજો, હા હું લખી આવું છું. એટલે આ વાત આપણે એફર્ટ મૂકવાની જે વાત છે એ કરવાની. આવા કીર્તન એનું અનુસંધાન એ આપણે સદભાગ્ય હોય તો તમને અનુસંધાન થાય અને સમજાય. એ આપણે આ આજની સભા જે છે એનો આ મૂળ વસ્તુનો સિદ્ધાંત કયો કે આ નંદ સંતોના આવા કીર્તન એ આપણને ગમે ત્યારે આ સમજવાના મળે. એ વસ્તુ મળવાની નથી, એ દુર્લભ છે. અને સમજાય પણ પાછું ગાડી ગોધરા જાય એવું સમજાવે, અંદરથી બીજું કાઢે અંદરથી, એ નહીં. એ શું કહેવા માગે છે એ વાતને જ આપણે અંદર પ્રોજેક્ટ થવી જોઈએ, તો જ કોઈક જીવનું સારું થાય, નહીં તો જીવનું કલ્યાણ કરનારી વાત થાય નહીં. આજની આ ઘર સભાનો સમયો, આ ઘર સમયો છે આપણો, એ સમયો થયો. એના પર દેવાનંદ સ્વામીના કીર્તનની છણાવટ કરી અને તમે ધ્યાનમાં રાખજો. અને એ તમને ભગવાનની મૂર્તિનું વધારે ને વધારે બળ આપશે એ ખાતરી છે. એ આ દેવાનંદ સ્વામીના શબ્દો, એની સાથે મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, એ બધાના પ્રમાણો એની અંદર જોઈન્ટ થાય એટલે આખી વાત તમને સાચી રીતે તમને સમજ પડે. હું મારા શબ્દો નથી કહેતો, એ સમજાવવા માટે નંદ સંતોના જ શબ્દ આપણે ઉપયોગ કરાય. કેમ? એમાં આપણું ડાપણ ના ચાલે. એ લોકોને જે સમજણ પડે એ આપણને ખબર ના પડે. આપણે તો અહીંથી બે વસ્તુ તમને જોડ્યાલી એટલું આપણું કામ, પણ એ વસ્તુ અઘરામાં અઘરી છે. અને એ આપણને આપણું સદભાગ્ય છે કે આવા નંદ સંતોના પદ એ આપણને અત્યારે પણ સુલભ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 નામનો પ્રાણી અતિ મોટો પ્રતાપ અંતકાળે પ્રભુ તેડવાવે સ્વામિનારાયણ આપ સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ મન 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ હે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજ મન સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજમન 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 સ્વામિનારાયણ 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 બોલ સ્વામિનારાયણ બોલ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ બોલ સ્વામિનારાયણ બોલ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ ઓ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ ઓ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજમન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજમન સ્વામિનારાયણ 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 નારાયણ દીન દયાળુ રે ભજમન સ્વામિનારાયણ નારાયણ દીન દયાળુ રે ભજમન સ્વામિનારાયણ ભજમન સ્વામિનારાયણ ભજમન સ્વામિનારાયણ ભજમન સ્વામિનારાયણ ભજમન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.